ચોરી તથા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા। અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ નિયંત્રણમાં રહે, ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા આવા ગુનેગારો ઉપર પાસા તેમજ હથપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની સૂચના હોય, જે આધારે ટ્રેનમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા આરોપી સરવન ઉર્ફે બ્રજેશ ઉર્ફે સોનલ ઉર્ફે શ્યામસિંહ સ્વામીદયાલ યાદવ રહે રાની દેવી ટુકુ સ્ટોલ કાશ્મીરી માર્કેટ કનાટ પ્લેસ દિલ્હી મૂળ यूपी તથા ઉદ્દેશ ઉર્ફે સુનિલ ઉર્ફે કમલેશ રહે ગામ એગઈ ભાર यूपी તથા હાલ દિલ્હીની અસામાજિક પ્રવૃત્તિઓ અંકુશમાં આવે તે સારું પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા રેલવે પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ જૂનાગઢ તથા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે। જ્યારે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ દિનેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોલુ રમેશભાઈ રાણાની અસામાજિક પ્રવૃત્તિઓ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેર પોલીસ કમિશનર તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ ભુજ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે।